નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નવા ફેરફારો થયા છે, જેમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, વાહન ચાલકોને 25,000 રૂપિયાનો દંડ, સાથે 1 મહિના પછી બેંક ખાતાઓ બંધ થઈ જશે। ભાજપ સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોના વીજ બિલ માફ થશે, વિદ્યાર્થીઓને 75,000 રૂપિયા સ્કોલરશીપ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરી શકે છે। 5 જુલાઈએ દરેક મહિલાઓના ખાતામાં 8,500 રૂપિયાની સહાય, 500ની નોટને લઈને મોટી જાહેરાત। તો 2000નો હપ્તો ક્યારે આવશે? સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, આધાર કાર્ડ બંધ, રાશન કાર્ડમાં મોટા ફાયદાઓ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આવી શકે છે બીજું વાવાઝોડું। હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરમાં ભેજના કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। 8થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડા બનવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે। મિત્રો, સાથે વાત કરીએ તો ગુજરાતમાં ધૂળના તોફાન, ગુજરાતીઓ ભારે પવનના સામનો કરવા માટે તૈયાર રહેજો। હા, ગુજરાતમાં હળવા વાવાઝોડાના એધાન છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે, અને જેમના કારણે દરિયામાં કરંટ અને મેદાનના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે। સુરતમાં ડિઝાસ્ટર વિભાગને કાર્યરત કરી દેવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ છે સૂચના। મિત્રો, મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો ભાજપ સરકારનો મોટો નિર્ણય, લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે 4 જૂને પરિણામ આવવાનું છે। ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપે રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના પગલે 4 જૂને જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે। રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે પ્રદેશ ભાજપના પરિણામ બાદ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વિજય સરઘસ ન કાઢવાનો નિર્ણય તમામ બેઠકોના ઉમેદવારને સૂચના આપી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોટા ફેરફારો થયા છે। તેમની અંદર વાત કરીએ તો સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ દેશમાં વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જો કે આ કપાત લાભ માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે। આ વખતે પણ ઘરેલું ઉપયોગ માટે લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 5 જુલાઈથી મળશે તમને 8,500 રૂપિયાની સહાય। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં પૈસા આપવાનો વાયદો કર્યો છે। લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે કે પહેલાં ગરીબોની યાદી બનાવવામાં આવશે, પછી દરેક પરિવારની મહિલાઓના ખાતામાં 5 જુલાઈથી 8,500 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે। રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત ચર્ચાનો વિષય બન્યો છે, જેને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે રાજકોટના પ્રવાસે। તેઓ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવશે। આ દરમિયાન એરપોર્ટ ખાતે જ ભાજપના સ્થાનીય નેતાઓનો ક્લાસ લેવાઈ શકે છે। તેઓ ગેમ ઝોન અગ્નિકાંડની માહિતી મેળવી શકે છે, કારણ કે એરપોર્ટ પર અધિકારીઓને અને પદાધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે તેવા અહેવાલો મળ્યા છે। ત્યાર પછી અમિત શાહ સોમનાથ જવા રવાના થશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 1 મહિના પછી બેંક ખાતાઓ બંધ થઈ જશે। જો તમારું ખાતું જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે છે। મિત્રો, બેંકે ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો છેલ્લા 3 વર્ષથી તેમના ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું, ઉપરાંત જો ખાતામાં કોઈ બાકી રકમ ન હોય તો આવા ખાતાઓના 1 મહિના પછી બંધ કરી દેવામાં આવશે।
બેંકના જણાવ્યા અનુસાર આવા ખાતાઓમાં દુરુપયોગને રોકવા માટે આ પગલું ભરવામાં આવી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીજ બિલ માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતોના વીજ બિલ માફ થશે કે શું? ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વની જાણકારી આપી છે, જે મુજબ ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવશે। અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે, જેમના પર 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નહોતો। ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં ફિક્સ ચાર્જ રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જ રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે। મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ રાશન કાર્ડને મળી રહે તે માટે તમામ શ્રેણીઓ રાશન ધારકોને NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ નોન NFSA APL 1 કે પછી ગરીબ રેખાઓ ઉપર BPL એટલે કે ગરીબ રેખાઓની નીચે અને અત્યોદય હોય તેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાસ કરીને આધાર સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાને સંપર્ક કરવો, તાત્કાલિક KYC કરાવો તેમજ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 2000નો 17મો હપ્તો ક્યારે આવશે તેમને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ નાના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે। અહેવાલ અનુસાર PM કિસાન યોજનાના 17મો હપ્તો 4 જૂન લોકસભાની ચૂંટણીના પરિણામની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે। વડાપ્રધાન 28 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રમાં તેમની મુલાકાત દરમિયાન 7 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાથી વધુ PM કિસાન યોજનાના 16મો હપ્તાની જાહેરાત કરી હતી। હવે ખેડૂતોના મનમાં એ હશે કે 17મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? તો મિત્રો તમને જણાવી દઈએ કે જૂન મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો છે તે ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ બંધને લઈને મોટો નિર્ણય। 10 વર્ષ કે તેથી વધુ જૂના આધાર કાર્ડ નકામા બની જશે, તે અમાન્ય થઈ જશે। ખરેખર આધાર કાર્ડને મફત અપડેટ કરવા માટે તારીખ 14 જૂન અંતિમ તારીખ છે। તમે પણ 14 જૂન સુધીમાં આધાર કાર્ડને ઓનલાઈન મફતમાં અપડેટ કરાવી લેજો। તેને માન્ય કે અમાન્ય હોવા સાથે કોઈ લેવા દેવા નથી। UIDA અનુસાર તમામ પ્રકારના આધાર કાર્ડ ID પ્રૂફ તરીકે સંપૂર્ણપણે માન્ય અને સ્વીકાર્ય છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ₹500ની નોટને લઈને મોટી જાહેરાત। RBIએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં 500 રૂપિયાની નોટને લઈને મોટી માહિતી શેર કરી છે। બેંકે કહ્યું છે કે ₹500ની નોટના ચલણમાં કુલ હિસ્સા માટે માર્ચ 2024 સુધીમાં વધીને 86.5% થઈ ગયું હતું, જ્યારે એક વર્ષ પહેલાં તે 77.1% હતું। ગયા વર્ષે મે મહિનામાં ₹2000 મૂલ્યની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવા પાછળનું મુખ્ય કારણ આ જ હતું। મિત્રો 31 માર્ચ 2024 સુધીમાં 500 રૂપિયાની 5.16 લાખ નોટો અસ્તિત્વમાં હતી। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વાહન ચાલકોને 25,000 રૂપિયાનો દંડ। ભારતમાં ડ્રાઇવિંગની ઉંમર 18 વર્ષ છે। જો કોઈ સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરમાં સગીર વાહન ચલાવશે તો તેમને ભારે દંડ કરવામાં આવશે। જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે। આ સિવાય સગીરને 25 વર્ષ સુધીની ઉંમર સુધી લાયસન્સ પણ રદ થઈ શકે છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને 75,000 રૂપિયાની સ્કોલરશિપ। આ સમાચાર એવા વાલીઓ માટે છે કે જેમની દીકરીઓ આ વર્ષથી ધોરણ 9માં પ્રવેશ કરવા જઈ રહી છે। જે વિદ્યાર્થીનીઓને ધોરણ 9થી 12 ધોરણ સુધી અભ્યાસ કરી રહી છે તો તેમને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। જે વિદ્યાર્થીનીઓને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મળે છે તો તે વધારીને 25,000 રૂપિયાની સહાય મળશે, એટલે કે ધોરણ 9થી 12
અભ્યાસક્રમ સુધીમાં 75,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, જે માટે હાલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે આ કાર્ડમાં 1,60,000 રૂપિયા સુધીની લોન. ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે તેઓ પાક વીમો પણ મળી શકે છે. આ યોજનાનું અંદર મિત્રો વાત કરીએ તો પશુપાલકો અને મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ રહેશે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીના ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે સોના અને ચાંદીના ભાવમાં ફરીથી થયો છે ઘટાડો. છેલ્લા કેટલાક દિવસોથી વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને આ વલણમાં આજ પણ ચાલુ છે. શુક્રવારે એટલે કે મે મહિનાના છેલ્લા દિવસે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી તે 93,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગયું છે. મિત્રો, સોનાના ભાવમાં પણ આજે પણ થોડોક વધારો થયો છે. તે 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચ્યું છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વીજ કનેક્શનમાં નવા નિયમો લાગુ થશે. કેન્દ્ર સરકારે વીજ ગ્રાહકો અધિકારીઓના નિયમોમાં સુધારો કર્યો છે. તેમાં સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું છે કે મેટ્રો શહેરમાં 3 દિવસની અંદર, નગરપાલિકાઓના 7 દિવસની અંદર, ગામડાઓમાં 15 દિવસની અંદર અને પર્વતીય વિસ્તારમાં 30 દિવસની અંદર નવા કનેક્શન આપવામાં આવી જશે. રેસિડેન્ટ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ એસોસિએશનના દરેક ઘર માટે સિગ્નલ પોઈન્ટ આપવામાં આવશે. કનેક્શન લેનારની ઈચ્છાને અનુસાર સૂચના આપવામાં આવી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તો તેવા દરેક ખેડૂતોને ખાતામાં વર્ષે 42,000 રૂપિયા મળી જશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરાયેલ છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી 36,000 રૂપિયાની સહાય મળશે. આમ બંને યોજનાને થકી ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા મળી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. તેમાં મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1,500 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ હતી. જેમાં જાડી મગફળી 800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,440થી 1,200 રૂપિયા સુધી ભાવ મળ્યો હતો. જ્યારે ઝીણી મગફળીના ભાવ ખેડૂતોને 1,011થી 1,300 રૂપિયા સુધી મળ્યો હતો. ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2,200 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી. 350 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 620 સુધી હાઈએસ્ટ મળ્યા હતા. જ્યારે લોકવન ઘઉંના ભાવ ખેડૂતોને 488થી 530 રૂપિયા સુધી મળ્યા હતા. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજનાની શરૂઆત. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના સાધનો વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના એટલે કે પીએમ કિસાન પરિવહન યોજના છે. ખેડૂતોના પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હતા, જેમના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. આ માટે સરકારે કિસાન પરિવહન યોજના નામની એક અદ્ભુત યોજનાની શરૂઆત કરી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો તેલંગાણામાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ. તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મોટા સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને છે તે થોડીક રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આવે છે, તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ લોનમાંથી રાહત નથી મળતી। તો મિત્રો, તમારું શું કહેવું છે કે ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન। 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ કહ્યું છે। આપ સૌને કોઈને કોઈએ સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે। જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી। 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી। મિત્રો, આ માત્ર દિલ્હી એનસીઆર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીની મોટી જાહેરાત। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે સૌથી બે મોટા મુદ્દા બેરોજગાર અને મોંઘવારી છે, પરંતુ કોઈની સુનવાણી નથી કરી રહ્યું। રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે તો કોંગ્રેસ સરકાર ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। તેમણે એટલે કહ્યું કે મોદી સરકાર 20 થી 25 લોકો જેટલા પૈસા છે તેટલા પૈસા અમે ભારતના કરોડો લોકોને આપીશું। તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની 100% લોન માફ કરી આપીશું। આવી ગેરંટી કોંગ્રેસ સરકારના નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને 900 રૂપિયાની ભેટ। ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ, પુસ્તકો, અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું સહાય આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ₹900ની નાણાકીય સહાય આપવામાં આવે છે। આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિકમાં જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ, પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી કરી શકે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધુ ખેડૂતોની